જ્યારે જ્યારે કોઈ લીલાઓ સાંભળવા મળે, કથાઓ સાંભળવા મળે, ત્યારે બે કામ ડાયા હરિભક્તોએ સતત કરતા રહેવું જોઈએ. એક, ભગવાનનું સ્મરણ, ભગવાનનું ચિંતન, ભગવાનના મહિમાનું સંવર્ધન કે વાહ વાહ એ મહારાજ તમે કેવી લીલા કરો છો. ઓહો, એ આપણા ચિત્તમાં એ લીલાઓના માધ્યમથી ભગવાનનું સતત સ્મરણ થાય, ચિંતન થાય, ધ્યાન થાય, આપણું અંતઃકરણ ભગવાનમય રહે. આવું એક કામ સતત કરવું. નંબર 2, એમાંથી આપણા કામનો જે બોધ હોય એ પણ લેતા રહેવું જોઈએ. આપણા જીવનમાં આમાંથી કંઈક સુધારો કરવા જેવું, કંઈક આગળ વધવા જેવું આપણને શીખવા મળી જાય, એની નોટ કરવી જોઈએ કે હા, આ મારે પણ સુધારવા જોઈએ. આપણે સત્સંગી થયા પછી પણ કોક એવી કુટેવ છે, આપણે જાણીએ છીએ કે મારામાં આ કુટેવ છે, જે ભગવાનને ન ગમે, મારા ગુરુને ન ગમે, સંતોને ન ગમે, એવું આ છે ખરું. તો ડાયા માણસોએ તરત જ નોટ કરવી જોઈએ કે મારામાં પણ આવું જ છે. હે મહારાજ, આજે હવે નક્કી કરું છું કે હું વહેલામાં વહેલો નિષ્કપટ થઈ જઈશ અને આ ભૂલ હવે ફરી ક્યારેય રિપીટ કરીશ નહીં. આપણે પણ ઘણીક વખત ભૂલમાં હોઈએ, સાચી વાત મળી જાય તો પણ માન મૂકીને સ્વીકારી ન શકતા હોઈએ, ટાંગ ઊંચી રાખવા માટે વળી બીજા ત્રીજા બાના કાઢતા હોઈએ. તો લીલાઓના, કથાઓના માધ્યમે સતત ભગવાનનું ચિંતન મનન કરવું જોઈએ, ધ્યાન ભજન કરવું જોઈએ અને એમાંથી કામના પોઈન્ટ લઈને આપણે આપણા જીવનમાં એનું અમલીકરણ કરવું જોઈએ. જો બે કામ કોઈ કરે તો એને ભગવાનની કથા પરમ કલ્યાણકારી સિદ્ધ થાય છે.